હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પુનિત રાતડિયા અને સ્વાગત છે આપનું ફરી એકવાર લક્ષ્યમ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર। આજ આપણે જે પંચાયત દ્વારા સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે MPHW એના વિશે વાત કરવા જઈ રહ્યા છે। તો મિત્રો, આ સિલેબસ દિવ્યાંગોનો જાહેર થયેલો છે। જે આપણે જનરલ ભરતી છે PH સિવાયના જે વિદ્યાર્થીઓ છે, દિવ્યાંગ સિવાયના વિદ્યાર્થીઓ છે, એના માટે કેલેન્ડર જાહેર થઈ ગયું છે। જે 234 જેટલી જગ્યા છે એ જાહેર થઈ ગઈ છે, એના વિશે પણ વાત કરીશું। પણ એ લોકોને શું ફાયદો થશે આ સિલેબસ છે એના વિશે પણ વ્યવસ્થિત વાત કરીએ। તો ચલો એક પછી એક આપણે જોઈએ। તો સૌથી પહેલા જો વાત કરીએ ને તો આપણા સાહેબ છે ધવલ મારુ, તો એમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું। આ અગાઉ પણ ટ્વીટ કરવામાં આવ્યું, ભાઈ તમે તૈયારીમાં રહેજો, પંચાયત પસંદગી મંડળ આવી કંઈક ભરતી કરવા જઈ રહ્યું છે અને એમાં આપણી ભરતીનો ઉલ્લેખ હતો તો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 234 જેટલી જગ્યા આવશે એવી વાત એમને કરેલી જ હતી અગાઉ, બરાબર। તો એમના જે એક્સ જે ટ્વિટરનું માધ્યમ છે એમના દ્વારા ટ્વીટ કરેલું હતું। ચાલો આગળ વાત કરીએ તો આ જ રીતે પંચાયત દ્વારા માંગણી પત્રક મંગાવવામાં આવ્યું હતું, એમાં પણ આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે પુરુષોની જગ્યા છે એ 234 નો ઉલ્લેખ હતો। આ જે સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવ્યું હતું માંગણી પત્ર। પછી આપણે જાહેર થઈ ભરતી કે ભરતી કેલેન્ડર જાહેર થયું। હવે આ ભરતી કેલેન્ડરની અંદર પણ MPHW નો ઉલ્લેખ છે અને ફોર્મ ક્યારે ભરાશે, ક્યારે એક્ઝામ લેવાશે એના વિશે વાત કરી। તો કે સૌથી પહેલા તો ડિસેમ્બરમાં આના ફોર્મ ભરાશે, એટલે કે સાહેબ હવે એકાદ મહિનો રહ્યો છે આપણી પાસે। એના પછી તો કે મે જૂન એટલે 5મા 6ઠા મહિનાની અંદર આની પરીક્ષા પણ લેવાઈ જશે અને 7મા મહિનાની અંદર આનું રિઝલ્ટ પણ આવી જશે। પંચાયત દ્વારા જાહેર કરવામાં આવેલી 234 જગ્યાની હું વાત કરી રહ્યો છું, દિવ્યાંગ ભરતીની વાત નથી કરી રહ્યો, એ મગજમાં રાખજો। એના પછી એનો સિલેબસ જાહેર થયો, બરાબર। આપણે જે 234 જગ્યા છે, બરાબર, તો એનો સિલેબસ જાહેર થયો। એમાં શું વાત કરી હતી કે ભાઈ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 માર્કનું આવશે। કેટલું? તો કે 35 માર્કનું। એ જ રીતે ગુજરાતી ગ્રામર 20 માર્કનું, ઇંગ્લિશ ભાષા અને ગ્રામર 20 માર્કનું। પછી મેથ્સ અને રીઝનિંગ ની વાત કરી હતી 25 માર્કનું આવશે। અને આ જ રીતે આપણું ટેકનિકલ પર્સન એટલે આપણું હેલ્થ કહી શકાય, શું? તો કે હેલ્થ છે એ આપણું 100 માર્કનું હશે। તો આ રીતે આપણું 200 માર્કનું પેપર છે એ લેવાની વાત છે। જો આ કોન્સેપ્ટ આવી ગયો, આ રીતે કંઈક ભરતી કેલેન્ડર જાહેર કર્યું, એમાં આપણો સિલેબસ છે। પણ હવે એવું વાત કરીએ કે સાહેબ મારે હેલ્થ તૈયાર કરવું છે તો કયા કયા ટોપિક તૈયાર કરવા, તો એનો તો કોઈ ઉલ્લેખ કર્યો નથી, ડિટેલમાં સિલેબસ આવ્યો નથી। હવે આપણે શું કરીશું કે ભાઈ જે આપણે જે જાહેર થયો સિલેબસ ધ્યાનમાં આપીએ તો કેનો, તો કે હેન્ડીકેપ વિદ્યાર્થીનો જાહેર થયો MPHW નો સિલેબસ। તો સાહેબ એ પણ વસ્તુ અલગ, આ પણ વસ્તુ અલગ નહીં, એમાં જે ટોપિક આવશે એ જ ટોપિક આપણે આવશે, કારણ કે એનું 100 માર્કનું પેપર છે, આપણું 200 માર્કનું પેપર છે, તો એ ટોપિક આવી શકે છે। એના સિવાયના પણ ટોપિક આવશે, પણ એ ટોપિક તો આવશે। તો એના વિશે વાત કરીએ કે ભાઈ જો અત્યારે આ જાહેર થયું છે, બરાબર, જે સિલેબસ જાહેર થયો હમણાં 2 દિવસ અગાઉ જ, એની વાત કરીએ તો 100 માર્કનું પેપરમાં શું આવશે? તો કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ આવશે, જીકે આવશે ટૂંકમાં। કેટલા માર્કનું? તો કે 20 માર્કનું। આપણે માં કેટલા માર્કનું હતું? તો કે સાહેબ 35 માર્કનું હતું। એ જ રીતે જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે શું સાહેબ? અહીંયા ગણિત અને રીઝનિંગ બે મિક્સ કર્યા, ગણિત અને રીઝનિંગ છે એ બંને મિક્સ કર્યા। વહાં આપણે શું હતું કે ગણિત અને રીઝનિંગ બે સેપરેટ રાખ્યા હતા, બરાબર, 25 માર્કની અંદર। તો અહીંયા તો કે ઉંમર સંબંધિત દાખલા અને લોહીના સંબંધો વિશે વ્યવસ્થિત ચર્ચા કરવાની વાત છે। તો આ બે ટોપિક ખાસ તૈયાર કરવાની વાત છે। તો આપણે જો પેલી જનરલ તૈયારી કરતા હોય તો આ બે ટોપિક તો કરવા જ પડશે MPHW માં, બરાબર। તો આ કેનો સિલેબસ છે? તો કે આ હેન્ડીકેપ નો સિલેબસ છે, પણ આપણે પણ તૈયાર કરવા પડશે। એ જ રીતે આગળ વાત કરીએ સાહેબ હિસ્ટ્રીની અંદર જીકે ના ટોપિકની અંદર પણ વાત કરી દીધી, ગુજરાતની ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ। એમાં કયા? તો કે ગુજરાતના રાજવંશો, મૈત્રક, સોલંકી, વાઘેલા, ચાવડા, ત્યારબાદ 1857 ના વિપ્લવ, એનો ઉદ્ભવન કઈ રીતે થયો હતો, સ્વરૂપ શું છે, કારણો શું છે, પરિણામો શું આવ્યા, ધાર્મિક અને સામાજિક સુધારાઓ, એને લગતા આંદોલનો, સ્વતંત્ર આંદોલન અને મહાનાયકો એટલે જે એના લીડર હતા એના વિશે વાત કરી, ગાંધીજીએ જે કરેલા આંદોલનો છે બધા જ આંદોલનો, પછી ગુજરાતના ભાગરૂપે મહાગુજરાત આંદોલન હતું એ પણ પૂછાશે। તો આ રીતે સેપરેટ આપી દીધા છે। પછી કલ્ચર એટલે કે ભાઈ વારસો, વારસાની અંદર ભારતનો અને ગુજરાતનો બંને વારસો આવી જશે। એમાં કળા, સાહિત્ય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય,
મેળા ઉત્સવો પરંપરાઓ લોક કલાઓ ભવાઈઓ તીર્થ સ્થળો અને પ્રવાસ સ્થળોની વાત કરેલી છે એના સિવાય કયો ટોપિક તો કે ભાઈ ભૂગોળ હવે ભૂગોળ ગુજરાતનું ભારતનું બંને પૂછાય છે એની અંદર ભૌતિક ભૂગોળ અને સામાજિક ભૂગોળ પણ વાત કરી છે તો કે ભૌતિક ભૂગોળમાં કયા પ્રશ્ન તો કે પૃથ્વીની રચના હવામાન નદીઓ પર્વતો કુદરતી સંપત્તિઓ કૃષિ અને ખનિજ તો આ બધું આવી જશે પછી સામાજિક ભૂગોળમાં વસ્તી સાક્ષરતા જાતિ સ્ત્રી પુરુષ પ્રમાણ બરાબર તો એ પણ વસ્તુ પૂછાશે જે સેક્સ્યુઅલ રેશિયો છે એ બધા વિશે વાત થશે પછી જો અહીં એક ટોપિક અલગથી નાખી દીધો સેપરેટ ટોપિક સ્પોર્ટ્સ જે સ્પોર્ટ્સ છે જીકે ની અંદર અલગ ટોપિક નાખી દીધો પણ આ વસ્તુ પણ કરવી પડશે બરાબર જો આ હેન્ડીકેપ છે એનો સિલેબસ તો છે એમને તો કરવો જ પડશે પણ એના સિવાય જે એમપીએસડબલ્યુ પંચાયતની તૈયારી કરે છે એ જો અત્યારથી આ સિલેબસ કરી લઈએ ને તો એનું 80% જેટલું ભારણ તો અહીંયાથી જ હળવું પડી જાય બરાબર વધારાના જે 20% પ્રશ્ન અલગથી આવતા હોય ને એ તો આપણે સિલેબસ જાહેર થયા પછી એ કરી શકીએ પણ 80% જેટલા પ્રશ્ન આપણે અહીંયાથી જ આવશે બરાબર તો આ રીતે કંઈક છે પછી આગળ વાત કરીએ તો કે ઇન્ડિયન પોલિટી એટલે કે ભાઈ અહીંયા બંધારણની વાત કરવામાં આવી છે હવે બંધારણની અંદર શું છે તો કે અલગ અલગ ટોપિક આપી દીધા છે ખાસ તો કે બંધારણનો ઉદ્ભવ એનો વિકાસ એની લાક્ષણિકતા આપી છે પછી અલગ અલગ કાયદા સત્તા રાજ્ય વિધાનમંડળ સ્થાનિક સરકારો વિશે પૂછેલું છે તો કે બંધારણના મુખ્ય ટોપિક કરી લેવાના છે આપણે એના પછી પંચાયતી રાજ આખું આવશે તો કે પંચાયતી રાજનો ઇતિહાસ શું છે એનો ઉદ્ભવન કઈ રીતે થયો છે તો કે પંચાયતી રાજનો ઇતિહાસ પંચાયતી રાજ સંબંધિત સમિતિઓ ત્રિસ્તરીય પંચાયતી રાજનું આખું માળખું જે બળવંતરાય મહેતા સમિતિ દ્વારા જે રજૂ કરવામાં આવ્યું તે વિશે આખું પૂછાશે પછી તો કે ભાઈ ભારત સરકારની અને ગુજરાત સરકારની બધે જે યોજનાઓ છે એ પૂછાશે બરાબર જે અલગ અલગ યોજનાઓ છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે એ પૂછાશે પછી તો કે સાહેબ અર્થશાસ્ત્ર પૂછાશે અર્થશાસ્ત્ર પૂછાશે બરાબર એની અંદર અલગ અલગ ટોપિક આપી દીધા છે સ્વતંત્ર પહેલા અને બાદનું માળખું કૃષિ ઔદ્યોગિક નીતિ રાષ્ટ્રીય આર્થિક યોજના પંચવર્ષીય યોજના મોંઘવારી કર નીતિ આરબીઆઈ અને જાહેર નાણાં તો આ બધા આપી દીધા છે પછી એના પછી જો અહીંયા સામાન્ય વિજ્ઞાન છે સામાન્ય વિજ્ઞાન અને આપ્યું છે પર્યાવરણ બરાબર એની અંદર પણ ટોપિક આપી દીધા છે પર્યાવરણ અને સંરક્ષણ આપત્તિ વ્યવસ્થા રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને માહિતી અને સંરક્ષણ તકનીકો ઈ ગવર્નન્સ અને સાયબર સુરક્ષા તો જો સાયબર સુરક્ષાનો ઉલ્લેખ કર્યો આ પણ હવે વ્યવસ્થિત વાંચવું પડશે ચલો એના પછી તો કે કરંટ અફેર્સ પૂછાશે ભારતનું ગુજરાતનું અને વિશ્વની કોઈ મોટી ઘટના હોય તો એ પણ પૂછાશે ચલો હવે વાત કરીએ ગુજરાતી તો કે ગુજરાતી પણ પૂછાય છે અહીંયા 15 માર્કનું પૂછાય છે ગુજરાતી તો અલગ અલગ ગુજરાતી અંદર ટોપિક આપી દીધા કે ભાઈ તમારે આટલા જ ટોપિક કરવાના જો રૂઢિપ્રયોગ છે કહેવત છે સમાસ છે છંદ છે અલંકાર છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જોડણી છે ભાષા છે સંધિ જોડવાની છોડવાની છે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી છે તો આ બધા ટોપિકો વ્યવસ્થિત એકવાર જોઈ લ્યો ત્યારબાદ ઇંગ્લિશમાં પણ આવી રીતના ટોપિક આપ્યા છે કે સાહેબ ટેન્સ આપ્યા છે એક્ટિવ પેસિવ આપ્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપ્યા છે બરાબર સિનોનિયમ્સ એન્ટોનિયમ્સ આપ્યા છે તો અલગ અલગ બધા જ ટોપિકો કવર કરી લીધા છે ઇંગ્લિશના મોટાભાગના ટોપિકો અહીંયા આવી જાય છે પછી તો કે હવે આપણી કામની વસ્તુ આવી આપણું હેલ્થ બરાબર આપણે ટેકનિકલ પર્સનની જ વાત કરતા હોય તો આપણું હેલ્થ છે અને હેલ્થ અહીંયા આપ્યું છે 50% કેટલું તો કે અહીંયા આપણે 50% જેટલું હેલ્થ પૂછ્યું છે જેમાં તો કે માનસિક આરોગ્ય ઉપર વધારે ભાર મૂક્યો છે જો પંચાયતે માનસિક આરોગ્ય ઉપર વધારે ભાર મૂક્યો સ્પેશિયલ ટોપિક નાખેલો છે એવું જરૂરી નથી કે આપણે આ ટોપિક ઉપર વધારે વિશ્લેષણ આવશે હેન્ડીકેપની ભરતી છે તો આ ટોપિક ઉપર વધારે ભાર મૂક્યો પણ આપણે નહીં પૂછાય એવી શક્યતા નથી આપણે પૂછાશે બરાબર જેમ કે એની વ્યાખ્યા લક્ષણો માનસિક બીમારીઓના કારણો પછી મોટી અને નાની માનસિક બીમારીઓ પછી એના પછીનો ટોપિક આપ્યો છે સંચાર અને આરોગ્ય શિક્ષણ પછી જે આપણે કોમ્યુનિકેશન માટેની જે સ્કિલ ડેવલપ કરવાની હોય છે એના માટે 3 પ્રોગ્રામો અને એના પ્રકાર પૂછ્યા છે ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને જે કમ્યુનિકેશન ઉપર જે આપણે ભાર મૂકીએ છીએ એ 3 ટોપિક આપી દીધા છે પછી પરામર્શ અને આરોગ્ય જાગૃતિના કાર્યક્રમો વિશે પણ પૂછશે ત્યાર પછી અલગ ટોપિક આપ્યો છે મોઢાને લગતું જો ખાસ એમપીએસડબલ્યુ માં છે ને આ મોઢાને લગતી બાબતો પૂછાશે બરાબર અને ટોપિક નાખેલો છે તો કે મોઢાને લગતું આરોગ્ય અને સ્વાસ્થ્ય
વ્યક્તિગત સ્વચ્છતા એટલે આપણે કહી શકાય કે પર્સનલ હાઇજીન. એમાં પર્સનલ હાઇજીનમાં દાંતની સફાઈ છે, હાથ ધોવાનું મહત્વ છે, વ્યક્તિગત આરોગ્ય છે, તો આ બધું પર્સનલ હાઇજીનની અંદર આવી જાય. પછી અલગ અલગ સમિતિઓ અને યોજના, અને એના પછી જો ખાસ કંઈ પૂછાવા યોગ્ય હોય તો આરોગ્ય સમિતિઓ. એમાં જો સમિતિઓનો ઉલ્લેખ કરી દીધો MPHW વાળા, ખાસ ધ્યાન આપજો કે ભાઈ આ સમિતિઓ આપણે આડી આવી હશે. ભોર કમિટી છે, મુદાલિયા કમિટી છે, ચંડા કમિટી છે, પછી જંગલવાળા કમિટી છે, કરતારિયા કમિટી છે, પછી શ્રીવાસ્તવ કમિટી છે. તો આ બધી સમિતિથી આપણે પરિચિત હશે ને આ પૂછાય છે, એના માટે ખાસ ભાર આપ્યો છે, એટલે આમાંથી પ્રશ્ન વધારે આવશે. બરાબર. એના પછી તો કે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ. બરાબર. ત્યારબાદ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની આરોગ્ય યોજનાઓ, સામાન્ય બીમારી અને સારવાર, એટલે શું આવશે? તો સામાન્ય રોગો. બરાબર, રોગો આમાં આવી જશે. પછી જન્મ મરણના જે રોગ, જન્મ મરણના જે ડોક્યુમેન્ટ્સ હોય, દસ્તાવેજ હોય, તો અહીંયા શું આવી જશે? દસ્તાવેજી કામગીરી. તો કે દસ્તાવેજો વિશે પણ પૂછાણું છે. પછી આરોગ્ય સુધારા કાર્યક્રમો, પછી આરોગ્ય પ્રચાર, સ્વચ્છતા અભિયાન અને યોગ અને આરોગ્યની જાગૃતિ. તો અહીંયા યોગ પણ આપેલું છે. તો આવા બધા અલગ અલગ ટોપિકો આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ટોપિક તે તમે જે ડિટેલમાં જોયા એ જ ટોપિક આમાં આવશે. આપણી પંચાયત જે MPHW ભરતી છે 234 વાળી, એમાં આવશે અને આવશે. બરાબર. હવે આ ભરતીની જો વાત કરીએ તો 100 માર્કનું પેપર 100 મિનિટ આપેલી છે. કેટલી? તો કે 100 માર્કના પેપરની અંદર 100 મિનિટ આપેલી છે. અને એ કઈ રીતે લેવાશે? તો CBRT ટેસ્ટ, કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. આ છે એ કોમ્પ્યુટર દ્વારા ટેસ્ટ લેવામાં આવશે. હવે એવું જરૂરી નથી કે આપણે પણ કોમ્પ્યુટર દ્વારા ટેસ્ટ લેવામાં આવે. આપણે એમને ભરતી, જનરલ ભરતી પણ આવી શકે. બરાબર, લેખિત ભરતી આવી શકે. પણ અહીંયા જો નુસ્ખો નાખ્યો છે તો શક્યતા રહે કે આપણી પણ આ રીતે આવી શકે. આપણે સંખ્યા વધારે છે જનરલ ભરતીની, જે MPHW ની છે, PH કરતા વધારે સંખ્યા છે, તો એવી શક્યતા રહે કે ભાઈ નો લી, અને લઈએ તો કઈ નવાઈ કહેવાય નહીં. તો પણ આપણે પણ તૈયાર રહેવાનું. 200 માર્કનું પેપર છે એ CBRT પ્રમાણે દઈ શકીએ. ડન. ચાલો હવે આગળ વાત કરીએ કે ભાઈ MPHW નો જે આપણો કોર્સ છે, જો તમારે આ વ્યવસ્થિત આની તૈયારી કરવી હોય, જો આ ટોપિક તો આવી જાય છે, આના સિવાય પણ બધા ટોપિકની તૈયારી કરવામાં આવે છે. બરાબર, પંચાયતની ભરતીને ધ્યાનમાં લઈને. તો હવે પંચાયતની ભરતીને ધ્યાનમાં લઈને અલગ અલગ ટોપિકો, હેલ્થ છે, એના સિવાય ટેકનિકલ સબ્જેક્ટ સિવાય પણ બધું જે જીકે, જનરલ અવેરનેસ છે, બધું આવી જાય છે. ગણિત, રીઝનિંગ આવી જાય છે. ગુજરાતી, ઇંગ્લિશ, બધા જ ટોપિક આની અંદર આવી જાય છે. તો આપણા જે કોર્સ છે MPHW SI અને SSI વાળો કોર્સ, તો તમે પરચેસ કરી શકો છો. તો આવી નવી નવી માહિતી અવારનવાર લઈને મળતા રહેશું. ત્યાં સુધી લક્ષ્યમ એકેડમીને ફોલો કરી લ્યો.